માણાવદરમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। માણાવદર શહેરમાં દિન પ્રતિદિન વધી રહેલ દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી રહી હતી, જેને ગંભીરતાથી લઈને આજે માણાવદર તાલુકા વહીવટી તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરવાની કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી। તંત્ર દ્વારા અગાઉ વેપારીઓને 2 વખત નોટિસ આપવામાં આવી ગઈ હતી, છતાં દબાણ ન હટાવાતા આજે આખરે તંત્રએ બુલડોઝર ફેરવીને રસ્તાઓ ખુલ્લા કરાવ્યા હતા। તંત્રની આ દબાણ હટાવ ઝુંબેશમાં માણાવદરના મામલતદાર મહેશ શુકલ, ચીફ ઓફિસર બીપી બોરખતરિયા તેમજ સિટી સર્વે અને આરએનબી વિભાગના અધિકારીઓનો કાફલો સંયુક્ત કામગીરીમાં જોડાયો હતો। તંત્રના અધિકારીઓની હાજરીમાં બસ સ્ટેશન રોડ, સિનેમા ચોક, ગાયત્રી મંદિર વિસ્તાર સહિતના મુખ્ય માર્ગો પર દબાણ કરનાર દુકાનદારોના ઓટલા અને અન્ય દબાણોને જેસીબી મશીન વડે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પોલીસ બંદોબસ્ત સાથેની આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિક વેપારીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, જેને કારણે થોડીવાર માટે મામલો ગરમાયો હતો। જોકે અધિકારીઓએ વેપારીઓને સમજાવી કામ લેતા મામલો થાળે પડ્યો હતો અને ત્યારબાદ કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી। કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પીઆઈ જેબી પટેલ, પીએસઆઈ ડીકે ઝાલા સહિતનો પોલીસ કાફલાએ ઘટના સ્થળે તૈનાત રહીને ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો। આ કાર્યવાહીથી શહેરના મુખ્ય માર્ગો પહોળા થતા વાહન ચાલકો અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો છે। તંત્રની આ કડક કામગીરીને લઈને અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। નમસ્કાર, મહેશ શુક્લ, મામલતદાર માણાવદર। હાલમાં આજ સવારથી મામલતદાર માણાવદર તરીકે આજ સવારથી જે દબાણ હટાવવાની જે કામગીરી કરવામાં આવી રહી છે એમાં જે મેઇન મુખ્ય રસ્તો છે બાટવા જવાનો, માણાવદર સિટીમાંથી પસાર થતો, એ રસ્તા ઉપર આવેલા દબાણો ગત તારીખ 1/5 અને 19/5ના રોજ સંબંધિત આસામીઓને નોટિસ દ્વારા જાણ કરી અને દબાણ ખુલ્લું કરવા માટે આપણે લેખિત નોટિસ આપવામાં આવેલ હતી। એમાંથી અમુક લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાનું દબાણ દૂર કરે અને જે લોકોએ દબાણ દૂર નહોતું કર્યું તેવા લોકોને આજ સવારે લગભગ અંદાજે 10 વાગ્યાથી દબાણ હટાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે હજુ હાલમાં ચાલુ જ છે। અને દબાણમાં મેઇન પ્રશ્ન એવો છે કે હવે મુખ્ય રસ્તો છે જે બાટવા અને બાટવાથી પોરબંદર જવાનો જે મુખ્ય રસ્તો, આ એક જ રસ્તો છે માણાવદરમાંથી જે પસાર થાય છે, એટલે એના માટે ઘણી વાર એક્સિડન્ટ ને આંતેરીવા જે જાનહાનિના પ્રસંગો પણ ક્યારેક અત્રે બનતા હોય છે, એટલે એ ધ્યાને રાખી અને આગામી વર્ષા ઋતુને ધ્યાને રાખીને ખાસ કરીને આ સંયુક્ત એક ટીમ બનાવીને નગરપાલિકા, સિટી સર્વે, આરએનબી અને એવી રીતે એક સંયુક્ત ટીમ બનાવીને સંયુક્ત રીતે જ આ દબાણ દૂર કરવાની કાર્યવાહી સવારના 10 વાગ્યાથી શરૂ કરવામાં આવેલ છે। લગભગ અંદાજે આવતીકાલે બપોરે 12 વાગ્યા પછી એ પૂરી કરવામાં આવશે। અસ્તુ, ભારત માતા કી જય।